તો અમદાવાદમાં આઈસીએસઈ બોર્ડ સાથે જોડાણની સેન્ટ ઝેવિયર્સ લોયોલા સ્કૂલમાં ચર્ચા થઈ રહી છે। ગુજરાત બોર્ડમાંથી આઈસીએસઈ બોર્ડમાં બદલાવા મામલે બેઠક યોજાઈ। સ્કૂલ મેનેજમેન્ટ અને વાલીઓ વચ્ચે આ બોર્ડ બદલવાને લઈને બેઠક થઈ છે। વિદ્યાર્થીઓને બંને બોર્ડનો વિકલ્પ આપવાની શાળાની બાહેધરી, વાલીઓ પાસેથી લેખિતમાં કન્સર્ટ ફોર્મ પણ લેવામાં આવ્યું છે। આઈસીએસઈ બોર્ડમાં જોડાયા બાદ ફી કેટલી રહેશે તે અંગે હજી સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી। અત્યારે જે આઈસીએસઈ બોર્ડમાં રૂપાંતર કરવા માટેનું ફર્સ્ટ સ્ટેપ હતું કે વાલીઓ સાથેનું એ મીટિંગ ચર્ચા થોડી કરી। આ શરૂઆત છે, તો ABCD લખીએ છીએ અપના જ, હજુ લાંબી પ્રોસેસ છે। આમ સમય જતાં જતાં આપણે જે કંઈક ઓપિનિયન, જે કંઈ સૂચનાઓ આવે છે એ પ્રમાણે સરકાર સાથે પરમિશન લઈને આ કાર્યવાહી કરવામાં આવશે। મીટિંગમાં એવો કોઈ ખાસ નિર્ણય આજે લેવામાં નથી આવ્યો। મીટિંગમાં એમને આજે ખાલી ફોર્મ આપ્યા વાલીઓને અને કીધું કે અમારી એક આવી ઈચ્છા છે કે આઈસીએસઈ બોર્ડ હવે જેમ જેમ આ બધો યુગ ચેન્જ થતો જાય છે એમ અમારે બોર્ડ પણ ચેન્જ કરીએ, પણ સાથે જ એમને ખાસ એવી તકેદારી સાથે કહ્યું કે જે વિદ્યાર્થીઓને ગુજરાત બોર્ડમાં રહેવું હશે અને ગુજરાત બોર્ડમાં ભણવા માગતા હશે એ વિદ્યાર્થીઓને ભવિષ્યને કોઈ નુકસાન નહીં થાય અને એ વિદ્યાર્થીઓને 12મા ધોરણ સુધી ગુજરાત બોર્ડમાં એ ભણી શકશે।